નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનને લઈને આજ તારીખ 20/6/2026ની સાંજે 7:50 કલાકે થઈ છે એક મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર હો તો આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ અગત્યના વિડીયો છે તે જોવા મળવાના છે દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સભ્યો પંકજ જૈન અને પુલક ઘોષ સાથે 8મા પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારા અંગેનો નિર્ણય લેશે। તો જેમાં હિસ્સેદારોની સલાહ લીધા પછી આવતા વર્ષે ભલામણો અપેક્ષિત છે દોસ્તો। વિગતવાર વાત કરીએ તો દર 10 વર્ષે રચાયેલા કેન્દ્રીય પગાર પંચો દ્વારા રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પર અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે। તો 8મા પગાર પંચના લાભાર્થીઓમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત પેન્શનરોનો સમાવેશ થાય છે। તો જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। તો 8મી સીપીસી 2027ના મધ્ય સુધીમાં તેની અંતિમ ભલામણો જાહેર કરે તેવી અપેક્ષા છે। તો નોંધનીય છે કે પેનલે 15 જૂનના રોજ સૂચનો સબમિટ કરવાનું બંધ કર્યું હતું અને 30 જૂન 2026 સુધી હિસ્સેદારો પાસેથી ડેટા ઓનલાઈન સબમિટ કરવાની માંગ પણ કરી રહી છે। તો ત્યારબાદ સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો 8મા સીપીસી પેનલના સભ્યો કોણ છે। તો ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચિત 8મી સીપીસી પગાર વધારા અને ફિટમેન્ટ પરિબળ પર મોટા નિર્ણયો લેશે। તો જેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અપડેટેડ વળતરને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। તો વર્તમાન પેનલના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈ છે। તો પેનલના અન્ય સભ્યોમાં કમિશનના સભ્ય સચિવ તરીકે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્યો, નાણાં વિભાગના કાર્યકારી પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈનનો સમાવેશ થાય છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો ચેરપર્સન જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ કોણ છે। તો 30 ઓક્ટોબર 1949ના રોજ મુંબઈમાં જન્મેલા જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈએ 1970માં એલ્ફિન્ટન કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને 1973માં સરકારી લો કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યું હતું। તો તેઓ 1973માં કાયદાકીય વ્યવસાયમાં જોડાયા હતા। તો તેઓ જજ બન્યા તે પહેલાં ચેમ્બરમાં જુનિયર તરીકે કામ કરતા હતા। તો સ્વર્ગસ્થ ન્યાયાધીશ એસસી પ્રતાપ જજ બન્યા અને બાદમાં તેમના પિતા સ્વ એસજી સામંત એક પ્રખ્યાત ફોજદારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું। તો 1979માં દેસાઈને બોમ્બે હાઈકોર્ટના અપીલ પક્ષમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 5 એપ્રિલ 1996ના રોજ બોમ્બે હાઈકોર્ટ બેન્ચમાં બઢતી આપવામાં આવી। તો 13 સપ્ટેમ્બર 2011ના રોજ તેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે વધુ બઢતી પણ આપવામાં આવી હતી। તો સર્વોચ્ચ અદાલતમાંથી નિવૃત્તિ લીધા પછી 2014ના અંતમાં તેમને 2017 સુધી વીજળી માટે અપીલ ટ્રિબ્યુનલ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તો પછીના વર્ષે તેમને 2019ના અંત સુધી આવકવેરાના એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। તો રોગચાળા દરમિયાન માર્ચ 2020માં તેમને મે 2022 સુધી ભારતના
સીમાંકન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે અંતિમ સીમાંકન અહેવાલનું નેતૃત્વ પણ કર્યું હતું. તો 17 જૂન 2022ના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા તેમને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 16 ડિસેમ્બર 2025 સુધી તેમણે આ પદ પર સેવા આપી હતી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સભ્ય સચિવ IAS પંકજ જૈન કોણ છે? તો 8મી CPCની સત્તાવાર વેબસાઇટ પરથી તેમની પ્રોફાઇલ અનુસાર પંકજ જૈન ભારતીય વહીવટી સેવા એટલે કે આસામ મેઘાલય કેડરના સભ્ય છે. તો જેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર બંનેમાં જાહેર વહીવટમાં લાંબો અને વૈવિધ્યસભર અનુભવ છે. તો રાજ્ય કેડરમાં તેમણે ખર્ચ માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વીજળી અને ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોમાં વરિષ્ઠ હોદ્દાઓ પર સેવા આપી હતી. તો 35 વર્ષથી વધુની કારકિર્દીમાં તેમણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ તેમજ નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગમાં અધિક અને સંયુક્ત સચિવ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તો જ્યાં તેમણે તેલ, ગેસ, બાયોફ્યુઅલ, બેન્કિંગ અને નાણાંના ક્ષેત્રોમાં નીતિ ડિઝાઇન અને અમલીકરણના જટિલ મુદ્દાઓ સાથે વ્યવહાર કર્યો હતો. તો તેમણે બેન્કો, ઉર્જા ક્ષેત્રની સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને નિયમનકારી અને દેખરેખ સંસ્થાઓમાં વ્યાપક બોર્ડ અનુભવ પણ છે અને તેઓ ભારતીય રિઝર્વ બેંકની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પરની નિષ્ણાંત સમિતિના સભ્ય પણ છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા CPC પાર્ટ ટાઈમ સભ્ય પુલક ઘોષ કોણ છે? તો પુલક ઘોષ જે IIM બેંગ્લોરમાં ફાઇનાન્સ, ડિસિઝન સાયન્સીસ એન્ડ પબ્લિક પોલિસીના પ્રોફેસર અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય છે. તો તેમણે નીતિ આયોગમાં સિનિયર ફેલો, રાષ્ટ્રીય આંકડા પંચના સભ્ય, ટ્રેન્ડિંગમાં સેબીની AI સમિતિના અધ્યક્ષ અને RBI એકેડેમી, NSE અને UN ગ્લોબલ પલ્સ સાથે સલાહકાર પદ પર સહિત અનેક મુખ્ય નીતિ અને સલાહકાર ભૂમિકાઓ નિભાવી છે. તો CPC વેબસાઇટ મુજબ પોશે EPFO ડેટાને ઉપયોગ કરીને 2018ના રોજગાર અહેવાલમાં અને 2019માં PM કિસાન સન્માન નિધિ યોજનાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો પ્રોફેસરે જર્નલ્સ ઓફ ફાઇનાન્સ, જર્નલ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ, રિવ્યૂ ઓફ ફાઇનાન્શિયલ સ્ટડીઝ, મેનેજમેન્ટ સાયન્સ અને બાયોમેટ્રિક જેવા ટોચના આંતરરાષ્ટ્રીય જર્નલોમાં વ્યાપકપણે પ્રકાશિત કર્યા છે. તો તેમના કાર્યને વિશ્વ બેંક, ભારત સરકાર, RBI અને નીતિ આયોગ દ્વારા ટાંકવામાં છે તે આવ્યા છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો આગામી સમયપત્રક વિશે. તો 8મી CPC રાજ્ય મુલાકાતો અને બેઠકો વિશે. સૌથી પહેલા વાત કરીએ તો લખનઉ, ઉત્તર પ્રદેશ. તો લખનઉમાં બેઠક 22થી 23 જૂન એટલે કે સોમવાર અને મંગળવારના રોજ યોજાવાની છે અને હિસ્સેદારો પાસે નિમણૂકો લેવા માટે 10 જૂન સુધીનો સમય છે. ત્યારબાદ વાત કરીએ તો ભુવનેશ્વર, ઓડિશાની. તો 8મા CPC 6-7 જુલાઈ એટલે કે સોમવાર અને મંગળવાર દરમિયાન ભુવનેશ્વર, ઓડિશાની મુલાકાત લેશે અને સંબંધિત હિસ્સેદારો સાથે ચર્ચા કરશે. તો નિમણૂકની વિનંતીઓ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે. ત્યારબાદ વાત કરીએ તો કોલકાતા, પશ્ચિમ બંગાળની. તો 8મી CPC 9-10 જુલાઈ એટલે કે ગુરુવાર અને શુક્રવાર દરમિયાન કોલકાતાની મુલાકાત લેશે અને સંબંધિત હિસ્સેદારો સાથે ચર્ચા કરશે તેમજ નિમણૂકની વિનંતીઓ 15 જૂન સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.